ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજ રોજ 30મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નમાં લાખો લોકોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી 255 દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। એટલું જ નહીં પણ આ સમૂહ લગ્નના અતિથિ શ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આહિર સમાજના ભામાસા નટુભાઈ ભાટુ, હરિભાઈ નકુમ, વરજાંગભાઈ જીલરિયા તેમજ ભીમસિંહભાઈ ભાટુ, ભીમજીભાઈ કવાડ, વેજાભાઈ રાવલિયા તેમજ ધારાસભ્યશ્રીઓ, સમાજ પ્રમુખ આર.એસ. હડિયા સાહેબ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ, ચેરમેન મનીષાબેન આહિર તેમજ ગુજરાતભરમાંથી 300થી વધુ આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ જિંજાડા ભવ્ય ડેવલપર્સનું જેમનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે। આહિર સમાજના 1 લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સમાજની લાગણી અને એકતાનું પ્રતીક છે, જેને સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે। વધુમાં જણાવ્યું હતું કે 255 દીકરી જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે તેમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બની એવી અપીલ કરી છે। જય દ્વારકાધીશ। હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન। આજે મને કહેતા ગર્વ થાય છે કે આજે મારા આહિરના આંગણે, અમારા આંગણે દિવ્ય અને ભવ્ય આહિર સમાજ આયોજિત 30મો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાયો છે, જેમાં 255થી યુગલો આ સમારોહમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરી છે। ત્યારે આ કાર્યક્રમ આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો છે અને જેમાં ગુજરાતભરમાંથી 300થી પણ વધારે આગેવાનો આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે। ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે કે આજની યુવા પેઢીમાં જે સમજણ છે, પોતે ડૉક્ટર એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ સમાજનું મહત્વ જળવાઈ રહે, સમૂહ લગ્નનું મહત્વ જળવાઈ રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે, જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું। આ આયોજન કરનાર આયોજક ટીમ લગ્ન સેવા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, રમેશભાઈ, ભૂપતભાઈ કનાળા તેમની સમગ્ર આયોજક ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે, તેમને વિશેષ અભિનંદન પાઠવું છું। અને 1 લાખથી પણ વધારે આ અવસરે મારો આહિર સમાજ ઉપસ્થિત રહ્યો છે અને આ પ્રસંગે 10,000થી પણ વધારે સ્વચ્છતાના શપથ લીધા છે। આદરણીય વડાપ્રધાન હંમેશા સ્વચ્છતાના આગ્રહી છે, એટલા માટે આ સમાજે, મારા સમાજે સ્વચ્છતાના શપથ લઈ એક જાગૃતતાનો પણ સંદેશો પાઠવ્યો છે, જેનો મને વિશેષ ગર્વ છે। જય દ્વારકાધીશ। આહિર સમાજે આજ દિન સુધીમાં 3000 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે। એટલું જ નહીં પણ દરેક દીકરીઓના ખાતામાં એક એવી રકમ જમા કરાવવામાં આવે છે જેનું ટોટલ 30 વર્ષમાં 6 કરોડ થાય છે। આજના આ આયોજન પાછળ 510 પરિવારનો લગ્ન ખર્ચ બચાવ્યો છે। જો રૂપિયા તમારા બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે તેવી તમામ પરિવારને નમ્ર અરજ છે। આનંદની વાત એ છે કે એક અપીલ બાદ દાતાઓ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે। આવતા વર્ષે પણ ભોજનદાતાનું હૃદયપૂર્વક સ્વાગત કરાશે। સમાજની એક જ જાહેરાત છે કે 32મા સમૂહ લગ્નમાં ભોજનદાતા તરીકે મુરારી બાપુની કથાનું આયોજન પરેશભાઈ ફફડાવાળાએ કરવાની જાહેરાત કરી છે, જેનો આભાર વ્યક્ત કરવા 33મા સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે ભીમજીભાઈએ, 34મા સમૂહ લગ્ન ભોજન ખર્ચના દાતા તરીકે મનુભાઈએ, 35મા સમૂહ લગ્નના ભોજન ખર્ચ તરીકે મનુભાઈ મકવાણાએ જાહેરાત કરી છે અને સમાજને એક નવો સંદેશ આપ્યો છે, જેમનો આહિર સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।